વાત કરવાની છે આજના વરસાદ વિશે। ગુજરાતમાં ચોમાસા જેવો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। આજે 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાની સાથે વરસાદ વરસ્યો છે। જી હા, આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે આપણે તેના વિશે શરૂઆતમાં વાત કરવાની છે। જિલ્લાના વાઘોડિયા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વાઘોડિયા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાની સાથે વરસાદ વરસ્યો છે। વાદળો છવાતા તાલુકામાં અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો હતો। નોંધનીય છે કે વાઘોડા, વ્યારા, ફ્લોડ, ગોરજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ યથાવત રહેશે, જેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ ગણવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં હાલમાં ચોમાસું હજુ પહોંચ્યું નથી। આ ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હજુ કેટલા દિવસ સુધી ચાલુ રહેશે, કયા જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો। તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તમામ ખેડૂત મિત્રોને વરસાદને લગતી સાચી અને સચોટ માહિતી મળી રહે। અને જો તમે પણ હવામાનને લઈને સાચી અને સચોટ માહિતી મેળવવા ઈચ્છતા હોવ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। વધુમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે વરસાદના દિવસો દૂર નથી। હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ આજે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે ગુજરાતના હવામાન અંગે આજની આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે, જેના કારણે ભારે વરસાદની પણ આગાહી આપીએ છીએ। ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। બાકીના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની આગાહી છે। આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વેધર મેપ પ્રમાણે આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વધારે જો વાત કરવામાં આવે તો હજુ વરસાદની સિઝન ચાલી રહી છે અને વરસાદની સિઝન જે છે તેમાં ખાસ કરીને ચોમાસું જે છે તે હજુ ગુજરાતમાં પ્રવેશ્યું નથી, એટલે કે ચોમાસાને ગુજરાતમાં પહોંચતા હજુ વાર છે। અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ છે। હાલમાં ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જે છે તેમાં વરસાદની શક્યતાઓ ખાસ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે 4 જિલ્લામાં વરસાદ ભૂકા બોલાવશે। 7 દિવસ સુધી ગુજરાતના વાતાવરણની વાત કરી જે પ્રમાણે ગુજરાતમાં હજુ પણ વરસાદ જે છે તે યથાવત રહેશે। ગુજરાતમાં હાલ ક્યાંક ધોમધકતો તાપ તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને પોતાની આગાહી જે છે તે જારી કરી છે। આ આગાહીની જો વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે ગુજરાતના હવામાન અંગે આજની આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે તેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે આગામી દિવસોમાં આ સાથે તેમણે જણાવ્યું કે આજે દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે, જેના કારણે ભારે વરસાદની આગાહી આપીએ છીએ। ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। બાકીના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની આગાહી છે। આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્યાંક અમુક તો ક્યાંક છૂટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે। 5મી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક છૂટો છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુમાં વાત કરવામાં આવે 6ઠી તારીખની તો 6ઠી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમુક જગ્યાએ હળવો તો અમુક જગ્યાએ મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે।
વધારે જો વાત કરવામાં આવે તો 7મી તારીખમાં પણ વરસાદનું જોર જે છે તે હવે ઘટશે. શનિવારે રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તેમજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 8મી અને 9મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 9મી તારીખે પણ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં વરસાદ યથાવત જોવા મળશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જો કે હાલ એક જ સિસ્ટમ સક્રિય બની છે. અને આજે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેમાં વાત કરવામાં આવે તો આજે રાજ્યના દીવ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં હજુ પણ કેટલાક દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓ જે છે તેમાં મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે, જ્યારે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વધારે વાત કરીએ અમદાવાદની અને અન્ય જિલ્લાઓની તો આવતીકાલે એટલે કે 5 જૂનના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમી વિક્ષેપના લીધે હવામાનમાં પલટો આવશે. ઉત્તર પૂર્વ ભાગમાં લગભગ 70 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોઈક ભાગમાં 20 થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતના ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે. આગામી 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ ભાગમાં લગભગ 8મી જૂનથી 12 જૂન વચ્ચે ભારે વરસાદ થશે. આ પછી સિસ્ટમ નબળી બનશે અને ચોમાસું શરૂ થશે. આગામી 14 થી 16 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું આવી જવાની શક્યતા રહેશે. આ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આગામી 18મી તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ પછી 21, 22 અને 23 જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. આગામી 3 દિવસ ખૂબ જ ભારે. ગુજરાતના 24 કલાકમાં 59 તાલુકામાં ભારે વરસાદ. સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં. ચોમાસું સત્તાવાર હજુ બેઠું નથી, પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ નદીઓમાં ભારે પૂરના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસવા લાગ્યું છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે 5 રાજ્યોમાં 5.5 લાખથી વધારે લોકોને પૂરથી અસરગ્રસ્ત થયા છે, જ્યારે 36થી વધારે લોકોના મોત થયા છે. હજુ પણ આકાશમાંથી અનરાધાર આફત વરસી જ રહી છે. ત્યારે પૂર્વોત્તર ભારતના કયા રાજ્યોમાં કેવું મેઘતાંડવ જોવા મળ્યું તેના વિશે વાત કરીએ તો ગુજરાતની ખાસ વાત કરીએ તો વલસાડના ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સવારે અચાનક ત્રાટકેલા વરસાદને કારણે નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તો 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઈડરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વધારે વાત કરવામાં આવે તો ચોમાસા પહેલા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
માહોલ જામ્યો છે, જેમાં 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ થયો છે. હવે વિગતવાર વરસાદના આંકડાઓની વાત કરીએ તો સાબરકાંઠાના ઈડરમાં વરસાદ વરસ્યો છે 3.5 ઇંચ, જ્યારે આણંદના સોજિત્રામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તેવી જ રીતે આણંદમાં ખંભાતમાં 2.5, તારાપુરમાં 1.25 ઇંચ વરસાદ, મહેસાણા, વલસાડ, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આજે સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. નવસારીમાં સવારે 2 કલાકમાં 1 ઇંચ વરસાદ, જ્યારે નવસારીના ગણદેવી, ચીખલી અને જલાલપુરમાં પણ વરસાદ પડ્યો છે. વધારે અન્ય ક્ષેત્રોની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ વરસાદ થશે. 9 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 9 જૂન બાદ રાજ્યમાં વરસાદનું જોર જે છે તે ઘટી શકે છે. વધારે વાત કરવામાં આવે તો 5 દિવસ રાજ્યમાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ. હવામાન વિભાગે આજે બુધવારની આગામી 5 દિવસ સુધીની રાજ્યના કેટલાક વિસ્તારોની પવન સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં પણ પવન સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ સુધી આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ચક્રવાતી સિસ્ટમ સર્જાયેલી છે, જેને કારણે આગામી 7 દિવસમાં પૂર્વોત્તરના રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. MP અને રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. નોર્થ ઇસ્ટ રાજ્યોમાં અત્યાર સુધીના વરસાદમાં 40થી વધુ લોકોના મોત થયા છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.